અગાઉ આપણે જોઈ ગયા ક્લાસિકલ મેથડ ઓફ એનાલિસિસની અંદર ભારમાપક પૃથ્થકરણની અંદર દ્રાવણ કેવી રીતે શરૂઆતમાં બનાવવું, દ્રાવણ બન્યા પછી એનું અવક્ષેપન કેવી રીતે કરવું, અવક્ષેપન કર્યા પછી એનું ગાળણ કેવી રીતે કરવું. તો શરૂઆતમાં આપણે જોયું કે જ્યારે એ પદાર્થનું આપણે દ્રાવણ બનાવવાનું હોય છે અને એમાંથી આપણે એનું પ્રમાણ શોધવાનું હોય છે ત્યારે એ દ્રાવણ એ મંદ હોવું જોઈએ. એટલે કે જે આપણે દ્રાવણ બનાવ્યું છે એમાંથી 25 ml દ્રાવણ લેવાનું છે. 25 ml દ્રાવણનું આપણે 250 ml બનાવવાનું છે. 250 ml બનાવ્યા પછી એમાંથી 50 ml દ્રાવણ લેવાનું છે અવક્ષેપણ માટે. એ અવક્ષેપણની અંદર પાછું લગભગ આપણે 100 ml જેટલું દ્રાવણ લેવાનું છે અને ત્યાર પછી એનું અવક્ષેપણ કરવાનું છે. એટલે કે અહીંયા જે દ્રાવણ બનાવવાનું છે એ દ્રાવણ અતિ મંદ હોવું જરૂરી છે. ત્યાર પછી આપણે એની અવક્ષેપણની વાત કરીએ કે જ્યારે આપણે અવક્ષેપણ કરવાનું છે ત્યારે વોન મેઇનના નામના વૈજ્ઞાનિકે જે કીધું છે Q - S/S એના અનુસંધાનની અંદર જ્યારે આપણે અવક્ષેપણ કરીએ છીએ ત્યારે એ અવક્ષેપણમાં આપણે જોયું કે એના કણ મોટા હોવા જોઈએ, એમાં ઓછામાં ઓછી અશુદ્ધિ હોવી જોઈએ, સરળતાથી અવક્ષેપણ થયેલું હોવું જોઈએ અને જે અવક્ષેપણ થાય છે એ અવક્ષેપણનું રાસાયણિક બંધારણ એવું હોવું જોઈએ કે આગળ જતા જ્યારે એ અવક્ષેપને આપણે ગરમ કરીએ છીએ ત્યારે ગરમ કરતા એના રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર આવવો ન જોઈએ. તો એના અવક્ષેપણની આપણે વાત કરીએ. દાખલા તરીકે એ જે અવક્ષેપણ આપણે મેળવ્યું, મંદ દ્રાવણ બનાવ્યું, મંદ દ્રાવણથી આપણે એનું અવક્ષેપણ મેળવ્યું અને એ અવક્ષેપણની અંદર આપણે જે ચોક્કસ બાબતનું ધ્યાન રાખવાની હતી એ બાબત આપણે જણાવી. એ અવક્ષેપ મળ્યા પછી આ અવક્ષેપણનું આપણે ગાળણ કરવાનું છે. ગાળણ પ્રક્રિયામાં પણ આપણે વોટમેન નામના વૈજ્ઞાનિકે જે ચોક્કસ પ્રકારના ફિલ્ટર પેપરો બનાવ્યા, શોધ્યા, એ ફિલ્ટર પેપરને ધ્યાનમાં રાખીને આપણે આ જે મળેલા અવક્ષેપણનું આપણે ગાળણ કરવાનું છે.
અવક્ષેપ મોટી સાઈઝના હોવા જોઈએ એ અગાઉ આપણે એટલા માટે કીધું કે અહીંયા ફિલ્ટ્રેશન કરવાનું છે, ગાળણ કરવાનું છે. એ ગાળણ વોટમેન નામના વૈજ્ઞાનિકે જે ફિલ્ટર પેપર નક્કી કર્યા એમાં ગાળણ કરવાનું છે. એ વોટમેન નામના વૈજ્ઞાનિકે જે ચોક્કસ નંબરના જે વોટમેન પેપર આપ્યા છે, 42 નંબરનું, 41 નંબરનું, 40 નંબરનું, બેરિયમ સલ્ફેટનું જ્યારે આપણે એના અવક્ષેપણનું ગાળણ કરવાનું હોય છે ત્યારે આપણે 42 નંબરનું ફિલ્ટર પેપર ઉપર ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી એપી એલ્યુમિનિયમ એના 41 અને 40 નંબરના ફિલ્ટર પેપરનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા જે અવક્ષેપ જે આપણને મળ્યું છે, આ જે અવક્ષેપ મળ્યા છે એ અવક્ષેપણનું આપણે અહીંયા ગાળણ કરવાનું છે અને એ ગાળણ પાછા વોટમેન ફિલ્ટર પેપરના ચોક્કસ ક્રમ નંબરનું પેપર લઈ અને આપણે ગાળણ કરવાનું છે. ચોક્કસ ક્રમના ફિલ્ટર પેપર એટલા માટે લેવામાં આવે છે કે સપોઝ મને કે બેરિયમ સલ્ફેટના આપણને જે અવક્ષેપ મળ્યા છે એ અવક્ષેપ ને આપણે ક્રુસિબલની ફનેલની અંદર જ્યારે આપણે ભેગા કર્યા છે ત્યારે એ ફનેલની અંદર ફિલ્ટર પેપર વડે જ્યારે એ અવક્ષેપ ભેગા કર્યા છે ત્યારે એ અવક્ષેપને થોડા સુકવવા માટે પણ આપણે આગળ વાત કરીએ છીએ. પણ જે અવક્ષેપ મળ્યા છે એ અવક્ષેપ આપણે એક ગ્લેઝ પેપર પર ભેગા કરીને લઈ લેવાના છે. ગ્લેઝ પેપર ઉપર લીધા પછી જેના દ્વારા આપણે ફિલ્ટ્રેશન કર્યું છે એ ફિલ્ટર પેપરને આપણે બાળવાના છે. ફિલ્ટર પેપર અગાઉ કીધું એમ કે અવક્ષેપના જે કણો છે એ કણો ફિલ્ટરની અંદરથી પસાર થઈ અને ગાળણમાં જતા રહેવા ન જોઈએ એ પ્રકારનું ફિલ્ટર પેપર હોય છે. તો ગ્લેઝ પેપર ઉપર જ્યારે આપણે અવક્ષેપને ભેગા કર્યા પછી જ્યારે એ ફિલ્ટર પેપરને આપણે બાળવાનું છે ત્યારે આ વોટમેન ફિલ્ટર પેપર છે એ એશલેસ હોય છે અને જો એશલેસ ન હોય BaSO4 ના જે આપણને અવક્ષેપ આપણને મળ્યા છે અને એ BaSO4 ના જે અવક્ષેપ મળીને આપણે જે ગ્લેઝ પેપર પર ભેગા કર્યા પછી જેના દ્વારા આપણે જે ફિલ્ટર પેપર દ્વારા આપણે એને ગાળણ કરેલું છે એ ફિલ્ટર પેપરને આપણે ક્રુસિબલમાં બાળવાના છે. અને જો એશલેસ ન હોય તો એમાં રહેલી કાર્બનની અશુદ્ધિને હોવાના હિસાબે પણ તમારા વજનની અંદર વધઘટ આવવાની શક્યતા છે અને પરિણામે જ્યારે છેલ્લે તમારે વજન મેળવવાનું થાય છે ત્યારે એને ત્રુટિ પણ હોય છે. તો આ ત્રુટિ ન થાય એટલા માટે એશલેસ પેપર હોવું જોઈએ. જો એશલેસ ન હોય તો એના હિસાબે અહીંયા તમે જોવો છો કે કાર્બન એની સાથે સંયોજાય અને આપણને આ પ્રકારનું સંયોજન મળે છે અને એટલા માટે થઈ અહીંયા એ અવક્ષેપના વજનમાં ત્રુટિ આવવાની સંભાવના છે. એટલે કે જે ફિલ્ટર પેપર આપણે વાપરીએ છીએ એ ફિલ્ટર પેપર એશલેસ હોવું જોઈએ. ત્યાર પછીની
એની આગળની પ્રોસેસ આવે છે કે જે અવક્ષેપ ગાળ્યા પછી જે ફનેલની અંદર ફિલ્ટર પેપરની અંદર જે વધેલા છે એ ફિલ્ટર પેપરને જે અવક્ષેપ ભેગા થયા છે એની અંદર ઘણી પ્રકારની અશુદ્ધિઓ હોવાની શક્યતા છે. તો એ અશુદ્ધિઓ દૂર કરવા માટે આપણે અવક્ષેપણને ધોવા પણ જરૂરી છે. અવક્ષેપણને ધોવા માટે ચોક્કસ પ્રકારના પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પ્રક્રિયકનો જે અવક્ષેપણ દાખલા તરીકે આ જે આપણને અવક્ષેપો મળ્યા છે એ અવક્ષેપને આપણે ધોવાના છે. હવે જ્યારે એ અવક્ષેપમાં રહેલી અશુદ્ધિને અવક્ષેપને ધોવા જરૂરી હોય એટલા માટે જ્યારે આપણે અવક્ષેપને ધોવાના છે ત્યારે જે પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે એ પ્રક્રિયા સામાન્ય રીતે મળેલા અવક્ષેપ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો હોવો ન જોઈએ. ત્યાર પછી આ જે અવક્ષેપ મળ્યા છે એ અવક્ષેપ જેના દ્વારા આપણે જે દ્રાવણ વડે આપણે ધોઈએ છીએ એ દ્રાવણની અંદર દ્રાવ્યતા એની ઓછામાં ઓછી હોવી જોઈએ, એટલે કે એ અવક્ષેપ એમાં દ્રાવ્ય થવા ન જોઈએ. દાખલા તરીકે આપણે અવક્ષેપને ધોવા માટે 2% NH4NO3 નો ઉપયોગ કરીએ તો જે આ અવક્ષેપ ધોવા માટેનો આપણે ઉપયોગ કરીએ છીએ એ પ્રક્રિયા અથવા તો એ દ્રાવણ છે એ દ્રાવણ આ અવક્ષેપ સાથે પ્રક્રિયા કરતો ન હોવો જોઈએ. આ જે વોશ આપવા માટેનું દ્રાવણ છે એ દ્રાવણ થી આ અવક્ષેપ દ્રાવ્ય થવા ન જોઈએ. એટલે કે અને જે તમે અવક્ષેપને ધોવા માટે જે પ્રક્રિયા વાપરો છો એ સામાન્ય રીતે એની અંદર જે NO3- આયન છે એ આયન લગભગ બધા જ અશુદ્ધિઓને દૂર કરે છે. સાથે સાથે જ્યારે એ અવક્ષેપણને આપણે જ્યારે સૂકવીએ છે ત્યારે એ બાષ્પશીલ હોવો જોઈએ, એટલે કે જ્યારે સૂકવીએ એ સમયે એ બાષ્પશીલ તરીકે એ બધી અશુદ્ધિઓ દૂર કરે હોવો જોઈએ. તો અહીંયા અવક્ષેપને 2% NH4NO3 વડે આપણે એને ધોવાના છે. ધોતી વખતે જે ફનેલની અંદર ફિલ્ટર પેપરમાં જે અવક્ષેપ છે એ અવક્ષેપ નીચે બેસી જાય એની ખાસ કાળજી રાખવાની છે. હવે આ અવક્ષેપ આપણે ધોઈએ છીએ ત્યારે એને નીચે જે ગાળણ આવે છે એ ગાળણની અંદર અશુદ્ધિઓ જે હશે મોટા ભાગની અશુદ્ધિઓ એમાં દૂર થઈ જશે, પરંતુ એની અંદર દાખલા તરીકે ક્લોરાઇડની અશુદ્ધિ છે તો એ ક્લોરાઇડની અશુદ્ધિ દૂર થઈ ગઈ કે કેમ એ ચેક કરવા માટે જે આપણે ગાળણમાંથી જે પાણી ટપકે છે એમાંથી થોડું પાણી લઈ અને એની AgNO3 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે અને જો સફેદ અવક્ષેપ ન આવે તો આપણે સમજી લેવાનું છે કે એની અંદર ક્લોરાઇડની અશુદ્ધિ છે એ દૂર થઈ ગઈ છે. એટલે કે આ અવક્ષેપને ચોક્કસ પ્રક્રિયા દ્વારા આપણે ધોવાના છે. એ ધોઈ લીધા બાદ જે અવક્ષેપ ફનેલમાં ફિલ્ટર પેપરમાં પડ્યા છે એ ફિલ્ટર પેપરના અવક્ષેપને આપણે સૂકવવાના છે. એને સૂકવવા માટે બર્નર ઉપર આપણે ડાયરેક્ટ મૂકી દેવાનું નથી. અહીંયા એ અવક્ષેપને આપણે ધોયા છે એટલે સ્વાભાવિક છે કે એની અંદર ભીના હશે અને એનું નિતારણ ફનેલના નીચેના ભાગમાં જમા થયેલું હશે. તો આવા સંજોગોની અંદર જ્યારે એને સૂકવવાના થાય એ પહેલા
ફનેલના નીચેના ભાગમાં જ્યાં પાણીના કણો હોય છે, જ્યાં પાણીના ટીપા બાજેલા હોય છે, એ પાણીના ટીપાને સાદા ફિલ્ટર પેપર વડે શોષી લેવામાં આવે છે અને એને હોટ એર કોન પર ગરમ કરવામાં આવે છે. એ તમે જ્યારે લેબોરેટરીની અંદર આવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે બર્નર આપણે ચાલુ કરી ટ્રીપોઈડનો ઉપયોગ કરી એના ઉપર વાયર ગોજ મૂકી એના ઉપર એક કોન શેપનું લોખંડનું જે સાધન હોય છે એને આપણે કોન કહીએ છીએ. એ કોન ઉપર વાયર ગોજ ઉપર એક કોનને મૂકી દેવાના છે અને વાયર ગોજ ઉપર જ્યારે કોનને મૂકી છે અને કોનની ઉપર આપણે જે અવક્ષેપ ભેગા કર્યા છે અને ધોઈન અવક્ષેપ જે ભેગા કર્યા છે એ ફનેલને આપણે એના પર મૂકવાની છે. ચોક્કસ સમય સુધી એને ગરમ કરવાના છે. જ્યારે આપણને એમ લાગે કે અવક્ષેપમાં ભેજનું પ્રમાણ નથી, અવક્ષેપ સુકાઈ ગયા છે, અવક્ષેપની જે ફિલ્ટર પેપરની આજુબાજુ પોપડી થશે સુકાવાના હિસાબે અને પોપડી જ્યારે થોડા છૂટા પડે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાના છે. ગરમ કરતી વખતે પાછી એ બાબત ધ્યાનમાં રાખવાની છે, જ્યારે હોટ એર કોન ઉપર આપણે ગરમ કરીએ છીએ ત્યારે નીચેથી જે બર્નરથી આપણને ગરમી મળે છે એ ગરમીના હિસાબે ફનેલની અંદર જે ફિલ્ટર પેપર રહેલું છે એ ફનેલનું ફિલ્ટર પેપર બળે નહીં એની ખાસ કાળજી રાખવાની છે. જો એ ફિલ્ટર પેપરની અંદર નીચેથી આપણે ગરમી આપીએ છીએ અને જો એ ફિલ્ટર પેપર ફનેલની અંદર જે ફિલ્ટર પેપર છે એ ફિલ્ટર પેપર જો બળી જશે તો ફિલ્ટર પેપરમાં ભેગા થયેલા અવક્ષેપના કણો નીચે પડી જવાની શક્યતા છે અને પરિણામે વજનની અંદર ભૂલ આવવાની શક્યતા છે. એટલે જ્યારે આપણે અવક્ષેપને સૂકવીએ છીએ ત્યારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે. એ અવક્ષેપને સૂકવ્યા બાદ એને ઠંડા પાડવાના છે. થોડા ઠંડા પાડ્યા પછી ગ્લેઝ પેપર ઉપર એ અવક્ષેપને ભેગા કરવાના છે. ગ્લેઝ પેપર ઉપર ભેગા કરી અગાઉ મેં તમને કીધું જે ફિલ્ટર પેપર જેનો ગાળણ માટે આપણે જે ફિલ્ટર પેપરનો ઉપયોગ કરેલો છે એ ફિલ્ટર પેપરને આપણે ક્રુસિબલની અંદર સળગાવવાના છે અને સફેદ રાખ જેવું જ્યાં સુધી ન બને ત્યાં સુધી એ ફિલ્ટર પેપરને સળગાવવાના છે. એ ફિલ્ટર પેપરને સળગાવ્યા પછી ક્રુસિબલની અંદર સળગાવ્યા પછી જે આપણે ગ્લેઝ પેપર ઉપર અવક્ષેપને લીધેલા છે એ અવક્ષેપ બધા જ પાછા આપણે ક્રુસિબલમાં લેવાના છે અને ત્યાર પછી અવક્ષેપનું વજન કરવાનું છે. જ્યારે ક્રુસિબલની અંદર આપણે ફિલ્ટર પેપર બાળીએ છીએ ત્યારે બાળી લીધા પછી જ્યારે આપણે એ અવક્ષેપ જે આપણે ગ્લેઝ પેપર પર ભેગા કર્યા છે એ અવક્ષેપને આપણે ચોક્કસ સમય સુધી બાળવાના છે, જ્યાં સુધી ટોટલી શુષ્ક ન થઈ જાય ત્યાં સુધી. ગુચ નામના વૈજ્ઞાનિકે 1878માં ચોક્કસ પ્રકારની ક્રુસિબલ બનાવી હતી અને ત્યાર પછી સમયાંતરે ક્રુસિબલમાં ઘણા બધા ફેરફાર થયેલા છે અને ચોક્કસ પ્રકારની ક્રુસિબલ લઈ અને એ ક્રુસિબલનું આપણે વજન કરવાનું છે. હવે જ્યારે અહીંયા જોયું કે ક્લાસિકલ મેથડ ઓફ એનાલિસિસ અને એ ક્લાસિકલ મેથડ ઓફ એનાલિસિસની અંદર આપણે જ્યારે ભાર માપક પૃથ્થકરણની વાત કરી છે ત્યારે કે જ્યાં વજન આધારિત પદાર્થનું પ્રમાણ નક્કી કરવાનું હોય છે એને આપણે ભાર માપક પૃથ્થકરણ તરીકે ઓળખીએ છીએ. એટલે આ બધી જ પ્રોસિજરને અંતે આપણને ક્રુસિબલમાં ચોક્કસ વજનના અવક્ષેપ મળેલા છે. એ અવક્ષેપ નું આપણે વજન કરવાનું છે. પહેલા ખાલી ક્રુસિબલનું વજન કરવાનું છે. ખાલી ક્રુસિબલનું વજન કર્યા પછી એ અવક્ષેપ સહિતના ક્રુસિબલનું વજન કરવાનું છે
અને છેલ્લે આપણને જે અવક્ષેપ મળ્યા છે એ અવક્ષેપનું વજન કરવાનું છે. હવે અહીંયા જ્યારે તમે વજન કરવા જાઓ છો ત્યારે એ ક્રુસિબલ છે એ હાથમાં લઈ અને ત્યાં વજન કરવા જવાનું નથી. એના માટે એક ચોક્કસ પ્રકારનું વેસલ્સ હોય છે, સાધન હોય છે, જેને આપણે ડેસિકેટર તરીકે ઓળખીએ છીએ. એ ડેસિકેટરમાંથી આપણે એનું ક્રુસિબલનું વજન કરવાનું છે અને ક્રુસિબલના વજન કર્યા પછી એમાંથી આપણને અવક્ષેપનું વજન મળશે. એટલે કે અહીંયા અવક્ષેપનું ભાર વજન આપણને ભેગા થશે અને એ વજન ઉપરથી આપણે એ પદાર્થની અંદર પ્રમાણ આપણે શોધી શકીશું અને એટલા માટે અહીંયા એને ભાર માપક પૃથ્થકરણ તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે ક્લાસિકલ મેથડ ઓફ એનાલિસિસમાં આપણે વાત કરીએ, કદ માપક પૃથ્થકરણ આવે છે, કદ આધારિત છે, ભાર માપક પૃથ્થકરણ છે, ભાર આધારિત છે, વજન આધારિત છે અને એની અંદર જુદી જુદી પ્રોસિજર આપણે કરીએ. શોર્ટમાં જો આપણે જોઈએ તો ભાર માપકની અંદર આપણે જોઈએ તો દ્રાવણ બનાવવાનું છે. દ્રાવણ કેવું બનાવવાનું છે? તો કે મંદ બનાવવાનું છે. ચોક્કસ પ્રોસિજર કરવાની છે. અહીંયા સાથે સાથે મંદ દ્રાવણ એટલા માટે પણ બનાવવાનું છે કે સહ અવક્ષેપણ થવાની શક્યતા નહીવત હોવી જોઈએ. આપણે જ્યારે એ મંદ દ્રાવણ બનાવ્યા પછી એનું અવક્ષેપણ કરવાનું છે. અવક્ષેપણમાં મેં અગાઉ વાત કરી છે તે મુજબ કે અવક્ષેપણના કણોની સાઈઝ મોટી હોવી જોઈએ, એને ચોક્કસ રીતે એનું રાસાયણિક બંધારણ હોવું જોઈએ. એ દ્રાવ્ય જ્યારે એને ધોવાના હોય ત્યારે એમાં દ્રાવ્યતા ઓછામાં ઓછી હોવી જોઈએ. એનું અવક્ષેપણ કર્યું પછી આપણે એનું ગાળણ કરવાનું છે. ગાળણ કરવા માટે આપણે ચોક્કસ પ્રકારનો ફિલ્ટર પેપરનો ઉપયોગ કરીએ છીએ. વોટમેન નામના વૈજ્ઞાનિકે જે ફિલ્ટર પેપર આપ્યા છે એ ફિલ્ટર પેપરમાં ચોક્કસ ક્રમાંકના ક્રમ નંબરનું ફિલ્ટર પેપર લઈ અને આપણે એનું ગાળણ કરવાનું. ગાળણ કર્યા પછી એ અવક્ષેપણને આપણે ધોવાના છે. ગાળણ કરી લીધું, પનેલની અંદર અવક્ષેપ ભેગા થઈ ગયા છે. એ અવક્ષેપની અંદર ઘણી બધી પ્રકારની ઇમ્પ્યોરિટી હોવાની શક્યતા છે, કારણ કે આપણે એક કરતા વધારે અહીંયા દ્રાવણનો ઉપયોગ કરેલો છે. ચોક્કસ વજન મેળવવા માટે એ અશુદ્ધિઓ દૂર થવી પણ જરૂરી છે અને એ અશુદ્ધિ દૂર કરવા માટે આપણે જોયું કે NH4NO3 નું સોલ્યુશન વાપરવાનું છે. લગભગ એનું 3-1 આયન એવું છે કે બધી જ અશુદ્ધિઓ દૂર કરે છે. જે ધોવા માટે આપણે પ્રક્રિયક અથવા તો દ્રાવણ જે વાપરીએ છીએ એ બાષ્પશીલ હોવો જોઈએ, જેથી કરીને આગળ જતા જ્યારે આપણે અવક્ષેપને ગરમ કરીએ છીએ ત્યારે ધોવા માટેનું જે આપણે પ્રક્રિયક કે દ્રાવણ વાપરેલું છે એ ત્યાંમાંથી અશુદ્ધિઓ સાથે દૂર કરી દે છે. એ ધોવા માટે જે આપણે અશુદ્ધિ દ્રાવણ જે વાપરેલું છે એ દ્રાવણ વધારેમાં વધારે અશુદ્ધિઓ દૂર કરે એવી ક્ષમતા હોવી જોઈએ અને અવક્ષેપને પાછા દ્રાવ્ય કરતા ન હોવા જોઈએ. ત્યાર પછી એ અવક્ષેપ ભેગા થયેલા છે એ અવક્ષેપને આપણે કોન શેપ આકારનું સાધન આવે છે એને આપણે હોટ એર કોન તરીકે ઓળખીએ છીએ. બર્નર ઉપર વાયર ગોજ ઉપર વાયર ગોજ ને વાયર ગોજ ઉપર કોન મૂકીએ અને કોન ઉપર આપણે એને સૂકવવાના છે. એ સૂકવ્યા પછી એનું આપણે અહીંયા અવક્ષેપણ કરવાનું છે. આ બધે જ તમને ખબર છે રસાયણશાસ્ત્ર બહુ મોટું ફિલ્ડ છે અને એ રસાયણ ફિલ્ડની અંદર આપણે એક પછી એક જે આપણે સિલેબસ નક્કી કર્યો છે તમારા સેમિસ્ટરને અનુલક્ષીને એની આપણે અહીંયા વાત કરવાની છે. ક્યારેક એવું પણ બને છે કે સ્લીપ ઓફ પેન અથવા તો સ્લીપ ઓફ ટંગ અથવા તો ક્યારેક અમુક માહિતી એ રહી જાય છે. તો આવી રીતે જ્યારે શક્યતા બનવાની જ્યારે શક્યતા હોય ત્યારે ફરીથી આપણે એ બાબતનું રિપીટેશન કરી અને જોઈ લેવાનું છે. એના પછી જે આગળ આપણે વાત કરવાની છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.